હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અને અમારા રેવાંશી બેન અત્યારે લેસન કરે છે અને જો તમે જોઈ શકો છો મસ્ત મસ્ત લેસન કર્યું છે અમારા બેનવે. અને અમારા બેનને કોમ્પ્યુટર ને બધું શીખડાવે. કા બેન કોમ્પ્યુટર ને શીખડાવે કે અમે દેવંગ્યા ભણતા ને તે અમને કોમ્પ્યુટર ને કંઈ ન શીખડાવતા હો. પીસી કોમ્પ્યુટર હે માઉસ એ કામ માઉસ એટલે માઉસ ઓલું હોય ને બટન બટ પેલા નો આવતું એ લગભગ કોમ્પ્યુટર નું ઓલું રોઈ માઉસ ઓલું ડેટકા જેવું આવે ઈ. હાઈ વારે વાહ. તો અમારા દેવાંશી બેનને કોમ્પ્યુટર ને શીખડાવે અને પેલી ફેરી નામ સાંભળ્યું માઉસ તો પછી યાદ આવ્યું કે ઓલો ડેટકો આવે એ ખબર આમાં ઓલા પેજ ઉપર અહીંયા એવડુકડું મસ્તનું પૂઠું હોય ને એની ઉપર આમાં ફેરવવાનો હોય ઈ ને ઈ કે બટન ને આવે એમાં ઈ બટન ને આવે ઈ તો બરોબર, પણ માઉસ એ માઉસ કેને કહેવાય? જો માઉસ તો ભાઈ અમને ખબર નથી, તમને ખબર હોય તો કમેન્ટ કરજો. પાસે દોડવાનું હે માઉસ જો અમારા દેવાંશી બેન માઉસ દોરે. હા તો ઈને તો કહું ઈ ડેટકા જેવું હોય એવડુકડું ઓલું હોય ખબર, નાનું એવું કંઈક હોય પેજ જેવું, એની ઉપર એને ફેરવવાનું માઉસ જેવું આમાં આમાં કરવાનું એને. ને મોટું બધું કોમ્પ્યુટર હા જોઈએ ને આને માઉસ કહેવાય. કામ કહેવાય માઉસ માઉસ. તો અમારા બેનને કોમ્પ્યુટર ને શીખડાવે. કેદી શીખડાવે? વાર કાલ શીખડાય છે. કાલ શું વાર છે? ગુડ કામ છે કાલ ગુડ છે બુધવાર છે કાલ. અને કાલ ખાલી છોકરીઓ વારા હોય કાલ બુધવાર છે તો કોમ્પ્યુટર શીખડાય છે અને પછી વિડીયો અમને મોકલશે. હોય તો અમારા દેવાંશી બેન કોમ્પ્યુટર શીખતા હોય એવો કાલ ખાલી છોકરીઓનો જ વારો છે ખાલી છોકરીઓનો જ વારો છે. હા આવતા બુધવારે છોકરાઓનો આવતા બુધવારે છોકરાઓનો, આ બુધવારે છોકરીઓનો. હા તો કેમ મજા આવે કે તને ભણવાનું ને? હા અને જો અમારા બેન લેસન કરે છે, મસ્ત મસ્ત લેસન કર્યું છે. ઇંગ્લિશ ગણિતનું આપ્યું છે, 100 એકડા આપ્યા છે. અને આ ત્યાં લેસન કરાવ્યું હતું કલમ ખડીઓને. આ અમારા દેવાબેનનું લેસન ત્યાંનું છે નિસાઈડનું, અને આ પ્લસ ઘરનું લેસન છે. અને હમણાં તો 100 એકડા ને એવું આપતા હોય તો ભણવાનું. આ ઊંધા એકડા છું પછી ઊંધા એકડા છે ઊંધા હા ઊંધા એકડા. અને કાલે અમારા દેવાંશી બેનને પ્રશ્ન કર્યો તો મેડમે કે તમારે મોટા થઈને શું બનવું? આજ કર્યો તો તે શું કીધું કે તારો કયો વિચાર છે કે તારે શું બનવું એમ મોટી થઈને? તે શું કીધું તું કે મારે આ વસ્તુ બનવું એમ? સાહેબ બનવાનું કે પોલીસ કે પોલીસનું કીધું તું? તો તું તો હમણાં એમ કહેતી હતી કે મારે પાયલોટ બનવું. મેં એમ કીધું તું મેડમને. પ્લેન અકાલતા તો પછી ભણ ને તો આવડે ને પ્લેન અકાલતા તો તે શું કીધું તું મેડમને? પોલીસ વાળું. તો પોલીસ બની હગી મોટી થાય તો અહીંયા ખબર નહીં. તું મહેનત કરી તો બની હોય, નકર ન બની હોય. હું કરી પોલીસમાં ખબર કામ કરી ચોરુને પકડી તો હા તો મને પકડી તો કીને પકડી? ચોરુને શું કરતા હોય તી પકડીને? ચોરી કરતા હોય હોનાની ચોરી કરતા હોય એને પકડવાની પૈસા ને. વારે વાહ. અમારા દેવાંશી બેન મોટા થઈ અને પોલીસ વાળા બનશે. પોલીસ બની હે ને જી જમાની એનો હાથમાં હોય ને હે ઈની ઘરે જાય હે ઈને દઈ દેવાનું. વારે વાહ. તો બહુ મોટું સપનું હો ભાઈ તારું. અમારા દેવાંશી બેન પોલીસ વાળા બનશે ને પછી જે સામાન ચોરી કરી હશે ને ચોરું એના ઘરે સીનો હશે ને એને અહીંયા દેવા જાય. સેલની અંદર ગરા મોકલી દે એમ. વારે વાહ. તો એવો પછી એટલો ટેલેન્ટ જો હે ને, પાવર જો હે મલ્લખનો કે નહીં? પાવર જોઈએ મલ્લખ બધો એમાં. તો એ પોલીસ ની ગાડી હે, પોલીસ ના કપડા હા ને એમાંથી જ્યાં શોર હોય
ને એને પકડવાનું. હા, જ્યાં સોયર હોય એને પકડવાના. હમ. તો એ એટલો બધી તારે ભણી ને એમાં તારે એટલું બધી મજબૂત બનવું પડે. ઓલું આવે ને પછી એમાં ટ્રેનિંગ દેવા જાવી પડે કે તું પોલીસ લાયક છે કે નહીં, કે એટલું આમ તાકાતવાળું બનવા. અમારી એક ડે તો છે ને આર્મી ઓફિસર બનવું. હે? આર્મી ઓફિસર. આર્મી ઓફિસર બનવું. કિને બનવાનું છે? જીયા. જીયા. લેડીઝ છે કે હા. ગર્લ્સ છે? ગર્લ્સ. જીયા. જીયા છે કે કેવું? જીયા જીયા. જીયા ને કેવું બનવું? આર્મી ઓફિસર. વારે વાહ. ને અમારા બેનને પોલીસ વાળું બનવું કા? તો મહેનત કા કરે. નર્સ કા પોલીસ. તો નર્સમાં તો શું હોય ખબર? તો એમાં ડોક્ટર. ડોક્ટર તો હોય, એમાંય પાવર રાખવો પડે. તને ઇન્જેક્શન દેતા અને તારો જીવા હાલે કે કોકને હું ઇન્જેક્શન અહીંયા દઈ દઉં કેવી રીતના આવી ઇન્જેક્શન દેતા ને બધું આવડશે ને? ઇન્જેક્શન દેતા અને તારે નોખા સપના છે તો નોખા સપના થોડા પૂરા થાય. એક સપનું રાખવું પડે, કાં ડોક્ટર બનવું પડે, કાં પોલીસ વાળું બનવું પડે, કાં પાયલોટ બનવું પડે. પછી તારે તો એન્જિનિયર ને તાર નોખા સપના થોડા પૂરા થાય. એક ને એક સપનું રાખ તો પૂરું થાય. એન્જિનિયર. તો અમારા દેવાબેનના ઘણા બધા સપના છે. એન્જિનિયર પરફેક્ટ. જો પાછું બદલી ગયું એનું મન. કાવ બનવાનું છે? એન્જિનિયર. એન્જિનિયર બનવું. જો એટલા બધા સપના રાખ્યા એને. 2 દી પહેલા એને યુટ્યુબર બનવું હતું અને આજ પાછી કે પોલીસ વાળું બનવું. અને એની પેલા વિડીયામાં આપણે કીધું હતું પાયલોટ બનવું એ કે. ને આજ એને જો હવે હું બનવું વિચારી લઈ છે. હું બનવું એ હું બનવું એન્જિનિયર. એન્જિનિયર. એમાં શું કરવાનું હોય? મને નથી ખબર એમ. કોમેન્ટ. તો તને ખબર ન હોય તો તને કેમ ખબર કે મારે એન્જિનિયર બનવું? તો બીજું કઈ કીધું વિચારી તો ઘડી કે ડોક્ટર બનવું, ઘડી કે એન્જિનિયર. એન્જિનિયરમાં શું હોય? હે, પપ્પા એને નથી ખબર એન્જિનિયરમાં શું હોય. જો ઘણા એન્જિનિયર હોય, કેવું તારે બનવું હોય અમને થોડી ખબર હોય. એમાં ઘણા બધા એન્જિનિયર હોય તો આપણે ખબર નહીં.